આજે તારીખ છે 10 ઓક્ટોબર 2025 અને આજે એક ફિલ્મ રિલીઝ થઈ છે જેનું નામ છે લાલો કૃષ્ણ સદા સહાયતે. આપણે વાત કરીશું આજના રિવ્યુમાં ફિલ્મ લાલોની. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, આજે ફિલ્મ રિલીઝ થઈ છે લાલો અને લાલો કૃષ્ણ સદા સહાયતે એવી એની ટેગલાઇન છે. આમ તો આખું નામ જ છે. આ ફિલ્મ કેવી છે, ડિરેક્ટર કોણ છે, રાઇટર કોણ છે, કલાકારો કેવા છે, વાર્તા શું છે અને ફિલ્મમાં ઓલ ઓવર ફિલ્મ કેવી છે એ આખી વાત કરીશું આજના આ વિડીયોમાં. તો દોસ્તો, હજી સુધી પણ તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. તમે વારંવાર મારી ચેનલ ઉપર આવો છો, મારા રિવ્યૂઝ તમને ગમે છે તો પ્લીઝ તમારા મિત્રો સાથે એને શેર કરો અને એમને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહો. તો વાત કરીએ ફિલ્મ લાલાની. ફિલ્મના લેખક છે કૃષાંશ વાજા, અંકિત સખિયા અને વિકી પૂર્ણિમા. આ ત્રણ આ ફિલ્મના રાઇટર્સ છે. ફિલ્મની વાર્તા છે લાલો નામનો એક વ્યક્તિ જે રિક્ષા ચલાવે છે અને નાનપણમાં એણે કૃષ્ણ ભગવાનની બહુ સેવા કરી છે, એમને થાળ ધરાવ્યો છે અને એની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને એના મા બાપથી દૂર એ જૂનાગઢમાં આવીને રહી રહ્યો છે અને ગરીબ વ્યક્તિ છે, રિક્ષા ચલાવે છે અને કોઈક જગ્યાએ ફસાઈ જાય છે, કોઈક રીતે ફસાઈ જાય છે, પૈસાની દ્રષ્ટિએ ફસાઈ જાય છે, રિલેશનની દ્રષ્ટિએ ફસાઈ જાય છે, એક બાપ હોવાના પિતા તરીકે ફસાઈ જાય છે અને એમાંથી એ બહાર કેવી રીતે નીકળે છે એની આ વાત છે ફિલ્મમાં. ફિલ્મની વાર્તા બહુ જ સરસ છે, બહુ જ મજા પડે એવી વાર્તા છે. એની કહેવાની રીત પણ બહુ જ સરસ છે અને બહુ જ સરસ રીતે લખાઈ છે ફિલ્મ. ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ બહુ સુંદર છે, તમને બહુ જ મજા પડે છે જોવાની. બહુ સરસ રીતે એને શૂટ કરવામાં આવી છે, દરેકે દરેક લોકાલ્સ પર અને બહુ જ મસ્ત રીતે પડદા ઉપર તમને મજા પડે છે, વિઝ્યુઅલી ટ્રીટ આપે છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ બહુ જ સરસ છે, બહુ જ સરસ રીતે. એના ગીતો પણ સારા છે, એવરેજ છે, સારા છે. અને કલાકારોની વાત કરીએ તો મુખ્ય કલાકારો છે કરણ જોશી, શ્રુહદ ગોસ્વામી અને રીવા રાજ. મને સૌથી વધારે જો કોઈનો અભિનય ગમ્યો હોય તો એ છે કરણ જોશી. વોટ અ પરફોર્મન્સ, સુપર પરફોર્મન્સ. એકદમ નેચરલ, એકદમ રિક્ષાવાળો જ લાગે તમને, એકદમ રૂરલની ભાષા, સૌરાષ્ટ્રમાં બોલાતી બોલી એકદમ પરફેક્ટ. ક્યાંય કોઈ તમને એવું ના લાગે કે આ માણસ એક્ટિંગ કરી રહ્યો છે. એટલો નેચરલ, એટલી ગજબ એની એક્ટિંગ. અને સાથે સાથે શ્રુહદ ગોસ્વામી, વાવ, મને એવું જ લાગ્યું હતું કે જાણે કૃષ્ણ ભગવાન ખુદ આ રોલ કરી રહ્યા છે. આમાં કંઈ પેલું એ નથી, હું ટ્રેલરમાં આપણને બધું બતાવવામાં આવે છે અને એમાંથી ખબર પડી જાય છે કે કોણ શું છે, રોલ હોઈ શકે છે. શ્રુહદ ગોસ્વામીએ અહીંયા કૃષ્ણ ભગવાનનો રોલ કર્યો છે અને એટલા મસ્ત લાગે છે, ક્યુટ લાગે છે. હાય, મને તો આમ એને જોઈને જ, શ્રુહદ ગોસ્વામીને જોઈને જ મને તો આમ મારું હૃદય પુલકિત થઈ જતું હતું. બહુ પરફેક્ટ કાસ્ટિંગ, શું અભિનય કર્યો છે એ વ્યક્તિએ. અને કૃષ્ણ હંમેશા લોકોને એટ્રેક્ટ કરતા રહ્યા છે, લોકોને ગમતા રહ્યા છે. પડદા ઉપર આવે, ગમે ત્યારે પડદા ઉપર કોઈ પણ રૂપે આવે, એ માનવીના રૂપમાં આવે તો પણ ગમે આપણને, એ રૂપમાં આવે, એમના કોસ્ચ્યુમમાં આવે તો પણ ગમે આપણને. અને બહુ સરસ એમનો અભિનય છે, મજા પડે એવો અભિનય છે. રીવા રાજ, એણે પણ એના પાત્રને બહુ જ પરફેક્ટ ન્યાય આપ્યો છે, બહુ સુંદર અભિનય કર્યો છે. જેટલો અભિનય આ બંનેનો સારો છે એટલો જ સારો અભિનય રીવા રાજનો પણ છે. બીજા પણ જેટલા પણ કલાકારો છે એ બધાનો અભિનય બહુ જ સરસ છે. ફિલ્મ 2 કલાક અને 15 મિનિટની છે. પ્રોબ્લેમ અહીંયા છે, આ ફિલ્મ બહુ જ સરસ છે. 2 કલાક ને 15 મિનિટની ફિલ્મ મને જોવાની બહુ જ મજા પડી ગઈ. પણ મિત્રો, 2 પ્રકારની ફિલ્મો હોય છે. એક જે મીડિયાવાળાઓને બહુ જ મજા આવે, ક્રિએટિવ લોકોને જોવાની મજા આવે, કારણ કે ક્રિએટિવ લોકો માત્ર એન્ટરટેનમેન્ટની દ્રષ્ટિથી ફિલ્મોને નથી જોતા હોતા. એ લોકોને ફિલ્મ ગમવી જોઈએ, મજા આવવી જોઈએ, એની સિનેમેટોગ્રાફી ગમવી જોઈએ, એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ગમવું જોઈએ, અભિનય ગમવો જોઈએ. આ બધું જ એ લોકોને, ક્રિએટિવ લોકોને, મીડિયા સાથે સંકળાયેલા લોકોને, રાઇટર્સ, ડિરેક્ટર્સ, એક્ટર્સ,
એ લોકોને મજા પડે એવી ફિલ્મ હોય. ઘણી ફિલ્મો એવી હોય છે કે એ લોકોને બહુ જ મજા આવે છે. બીજા પ્રકારની ફિલ્મો જે આમ ઓડિયન્સ માટે હોય છે, માસ લોકો માટે હોય છે, કે જે લોકો ને સરસ કોમેડી હોય, સરસ લોકાલ્સ હોય, લોકેશન્સ હોય, શૂટ કરેલી હોય સરસ રીતે, સરસ ગીતો હોય, કોસ્ચ્યુમ્સ હોય, આવી ફિલ્મ જે બધાને ગમતી હોય છે. અને આ ફિલ્મ એ પહેલા નંબરના કેટેગરીમાં આવે છે કે એ અમુક લોકોને જ ગમશે, આવું મારું માનવું છે. મને બહુ જ ગમી આ ફિલ્મ. હું ફિલ્મમાં ઘૂસી ગયો હતો અંદર અને મને જે મજા આવતી હતી. પણ ફિલ્મને નડી શકે છે એ ફિલ્મની લંબાઈ છે. 2 કલાક અને 15 મિનિટની ફિલ્મ છે. શરૂઆતમાં એક જગ્યાએ ફિલ્મ જ્યાં આગળ વાર્તાની, ઓરિજિનલ વાર્તાની જ્યાં શરૂ થાય છે એ વાળો પોર્શન બહુ જ લાંબો છે અને કોઈ પણ રીતે એડિટ કરવો જોઈતો હતો. એને ફિલ્મને 15 મિનિટથી 20 મિનિટ, હું તો કહું છું 1 કલાક ને 55 મિનિટની જ આ ફિલ્મ હોવી જોઈતી હતી. એ મેકર ઉપર છે કે એને કેવી રીતે આ ફિલ્મને બતાવી. 20 મિનિટ કાપીને એ મેકર ઉપર છે. તમારે જે પણ કંઈ કહેવું છે કે ભાઈ હા અહીંયા આગળ આવું થયું છે, આવું થયું છે, જે પણ કંઈ કહેવું છે એ બહુ ફટાફટ કહેવું પડે. તમે વધારે વાર એમાં લગાડો છો તો ઓડિયન્સ જતું રહે છે, ફોનમાં જતું રહે છે. સો આ એક બિગ મિસ્ટેક છે આ ફિલ્મમાં કે ફિલ્મ 2 કલાક અને 15 મિનિટની ફિલ્મ છે. અને આ ફિલ્મ અગેન સુંદર ફિલ્મ છે પણ આ લોકભોગ્ય કદાચ નહીં બની શકે, આવું મારું માનવું છે. બીજી એક વસ્તુ એ પણ છે કે 200 રૂપિયાથી વધારેની ટિકિટ છે આ ફિલ્મ માટે કોઈ પણ થિયેટરમાં. અમે હંમેશા કહીએ છીએ કે આ 200 રૂપિયા ઉપરની 200, 300, 400, 500 રૂપિયા સુધીની ટિકિટો ગુજરાતી ફિલ્મો માટે ઝેર છે. આ ગુજરાતી ફિલ્મો નહીં સર્વાઈવ કરી શકે, નહીં લોકો જોવા જાય. 100-150 રૂપિયાની ટિકિટ હશે તો જ લોકો ફિલ્મ જોશે. ભલે એવરેજ ફિલ્મ છે પણ લોકો જોશે 100-150 રૂપિયાની ટિકિટ હશે તો. 200, 250, 300 રૂપિયાની ટિકિટ, પાર્કિંગનો ચાર્જ, ઘરેથી અહીંયા આવવાનું, ખાવાનું, જવાનું, કોઈ વ્યક્તિ 700 રૂપિયા એક એવરેજ કક્ષાની ફિલ્મ માટે શું કામ ખર્ચશે? આ વિચારવાની વસ્તુ છે. ખાલી ટિકિટનો ભાવ નથી જોવાનો, એને ઘરેથી અહીંયા આવવાનું છે, થિયેટરમાં પાર્કિંગના પૈસા ચૂકવવાના છે, સમય પણ આપવાનો છે, ખાવા પીવાનું પણ છે, 2-3 કલાક એમાં જશે ફિલ્મમાં તો એ પણ થશે ખર્ચો. તો 500-700 રૂપિયાની એક ફિલ્મ પડે છે, નહીં કે 200-250 રૂપિયાની. સો આ પણ વિચારવું રહ્યું. એનીવેઝ, ફિલ્મની વાત કરીએ તો મને તો આ ફિલ્મ બહુ જ ગમી, બહુ જ ગમી. મને મજા પડી ગઈ. બેકગ્રાઉન્ડ મ્યુઝિક સુંદર છે, કલાકારોનો અભિનય કાબિલે તારીફ છે અને વાર્તા પણ બહુ જ સરસ છે. લાલો કૃષ્ણ સદા સહાયતે. તમે અગર કૃષ્ણ ભગવાનને ક્યારે પણ યાદ કર્યા છે, ક્યારેય પણ એમને એક વાર પણ એમનું નામ લીધું છે, તો હંમેશા કૃષ્ણ ભગવાન તમારી સાથે છે, તમારી મદદ કરવા માટે તૈયાર છે અને એ તમારી સાથે રહીને તમને પોતાની જાતને ઓળખવા માટે મદદ કરે છે. એવી આ ફિલ્મની વાર્તા છે. મને બહુ જ ગમી. હું આ ફિલ્મને 3 સ્ટાર આપું છું. આઈ વિશ કે આ ફિલ્મ બહુ જ ચાલે, બહુ જ બધા લોકો જોવા જાય. તો દોસ્તો, આ હતો મારો રિવ્યુ આજની ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે માટે. દોસ્તો, તમે આ ફિલ્મ જોઈ કે નહીં? તમે આ ફિલ્મ જોઈ હોય તો તમને કેવી લાગી? મારો આ વિડીયો તમને કેવો લાગ્યો? કમેન્ટ બોક્સમાં તમે જરૂરથી લખો. મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળે દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.